સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવાતી પીપીઈ કીટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યો હતો। સાથે જ મોટી માત્રામાં એક્સપાયરી ડેટ થયેલી દવાઓ પણ લાવારીસ હાલતમાં જોવા મળી હતી। સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો। કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવામાં આવતી પીપીઈ કીટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યા। મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ લાવારીસ હાલતમાં જોવા મળી। કોના દ્વારા આ પીપીઈ કીટનો જથ્થો ફેંકવામાં આવ્યો તે તપાસનો વિષય છે। એક્સપાયર થયેલો દવાનો જથ્થો પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો। આ જ જગ્યા પરથી થોડાક સમય પહેલા મોટી સંખ્યામાં પોલીસના બૂટ, ટોપી અને કમરના પટ્ટા મળી આવ્યા હતા। અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે। શું વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે? અહીં પીપીઈ કીટ દેખાય છે, એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે। સાહેબ, કોના દ્વારા ફેંકવામાં કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ સાહેબ, કરીશું। આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય।